ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી સફળતા. ધ ગોસ્ટના નામથી આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની ધરપકડ કરાઈ છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આચરેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી એક મોટું નેટવર્ક તોડ્યું છે. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા માટે ₹500 કરોડના ખર્ચે તૈયાર કરેલું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ઐતિહાસિક કાર્યવાહી કરી છે. આરોપી નીલ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હતો. આરોપી નીલ પુરોહિતના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ રેકેટના વધુ 2 સૂત્રધારોની પણ ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેન્ટર ફોર એક્સલન્સે મ્યાનમારમાં કે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર એજન્ટ નિલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાના સીઆઈડી ક્રાઇમ પોલીસ મહાનિદેશક શ્રી ડોક્ટર KLN રાવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડના આદેશના પગલે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ઘોસ્ટ તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. તેના 2 મુખ્ય સાથીદાર સબ એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે નીલ પુરોહિતના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આ રેકેટના વધુ 2 આરોપીઓ ભાવદીપ ઝાલા અને હરદીપ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ માત્ર ભારતના યુવાનોને જ શિકાર બનાવ્યા એવું નથી. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની ટિકિટો બુક કરાવી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરિયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાં બી આ વ્યક્તિનું નેટવર્ક ખૂબ મોટું હતું. આરોપી નીલ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન કરીને નિયંત્રણ કરતો હતો અને આ સંપૂર્ણ એનું નેટવર્કને પર્દાફાશ કરીને સાયબર ક્રાઇમ એક્સિલન્સ સેન્ટર દ્વારા એક ખૂબ મોટું અચીવમેન્ટ કર્યું છે. હું આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું કે આ જ પ્રકારે એક પછી એક આપણે સાયબર ક્રાઇમની સામે જાણે કે હમણાં અભિયાનની એક જંગ લડી રહ્યા હોય એ પ્રકારે આ ટીમ દ્વારા આખી વ્યવસ્થાઓ કરીને એક પછી એક અચીવમેન્ટ પ્રાપ્ત કર્યા છે. તેનો બી હું એમને અભિનંદન આપું છું. એના નેટવર્ક જોડે જોડાયેલા 4 જેટલા લોકો પકડાયેલા છે. એના ડેટા હજી અલગ થઈ રહ્યા છે કારણ કે એમના મોબાઈલની અંદર જેટલા ડેટાઓ અવેલેબલ છે એની અંદર વિક્ટિમ્સના કઈ રીતે ગયા, શું છે, એની ટિકિટ્સ અને આ બધા ઇલેક્ટ્રોનિક પુરાવા જોડે આખી ટીમ છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને આ ડેટાઓ અલગ કરી રહી છે અને એની ઉપર કામગીરી ચાલુ છે. અનેક એવા વિક્ટિમ્સના જવાબો બી લઈ રહ્યા છે. કમસે કમ 20થી વધારે વિક્ટિમ્સને આજે સાયબર ક્રાઇમ એક્સિલન્સ સેન્ટર પર બોલાવવામાં બી આવેલા હતા. એ લોકો જોડે બી વાત ચાલુ છે. એ લોકો જોડેથી જે કંઈ પુરાવા મળી રહ્યા છે એ બી આની અંદર જોડવામાં આવ્યું. અને અત્યાર સુધી કેટલા ટ્રેપ કર્યા છે લોકોને? જે પાછા આવ્યા છે એમાંથી 500 જેટલા યુવાનો આ જ વ્યક્તિના ભોગ બનેલા હતા. સંપૂર્ણ એનું ફાઇનાન્શિયલ ટ્રેકિંગ આપણે ઉપલબ્ધ થયું છે. ઇલેક્ટ્રોનિક જેટલી વસ્તુ અવેલેબલ હતી એ બી થઈ છે અને 14 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા છે અને પોલીસનું કામ આ રિમાન્ડ દરમિયાન કરીને 14મા દિવસ તક હું માનું છું કે મોટી બધી જ વસ્તુ ખુલી જશે. ફાઇનાન્શિયલ રિકવરી ખરી સાહેબ? હમણાં તો હજી ઇનિશિયલ કામગીરી ચાલુ થઈ, બધું જ રિકવરી થશે. એની પાસે જે વસ્તુ ચારે દિશામાં હશે એ બધી જ વસ્તુઓ સીઝ કરવામાં પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. હાલમાં નથી. આ ખૂબ જ શાંતિપૂર્વક કામ કરતો હતો. મેં જેમ આપણે જણાવ્યું કે આને 500 લોકો જે જવાબો લખાવતા હતા એમાં બી ક્યાંય નીલ પુરોહિત નામ જ નહોતું. બધા જ લોકો એને ધ ઘોસ્ટ તરીકે ઓળખે છે. એટલે એના ધ ઘોસ્ટ કોણ છે એ કોઈને ખબર નહીં હતી.
પરંતુ પ્રોએક્ટિવલી કામગીરીના હિસાબે અને સંપૂર્ણ ડિટેલ્ડ ફોકસ્ડ એની પાછળ જે રીતે પડ્યા હતા ટીમ, એના જ આજે આપણે આ રિઝલ્ટ પ્રાપ્ત થયું.